નમસ્કાર ખેડૂત મિત્રો, જીરુમાં અત્યારે કારેચરમી, સુકારો અથવા ફૂલ ખરી પડવાની સમસ્યા દેખાઈ રહી છે. તો આજના વિડીયોમાં જાણીશું કે જ્યારે જીરું તમારું 75થી 80 દિવસનું થાય, એટલે કે ફૂલ અવસ્થામાંથી દાણા બેસવાની અવસ્થામાં આવે ત્યારે શું કાળજી લેવી જેથી ઉત્પાદન આપણે વધારી શકીએ. તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે માહિતી તમને સમયસર મળે. સૌથી પહેલાં વાતચીત કરીએ આપણે રોગની. અત્યારે વાતાવરણમાં ભેજ અને ઝાકળનું પ્રમાણ વધી રહ્યું છે. તો ખેડૂત મિત્રો યાદ રાખો કે કારેચરમી એ હવા દ્વારા ફેલાતો રોગ છે. એટલે કે જ્યારે તમને ખેતરમાં રોગ દેખાય ત્યારે સમજવું કે તેના જીવાણુ તો અઠવાડિયા પહેલાં સક્રિય થઈ ગયા છે. અહીં એક મોટી ભૂલ કરે છે ખેડૂત મિત્રો કે જીરુંને એકદમ લીલું અને કૂણું રાખવા માટે ઝીંક બેઝ દવાનો છંટકાવ કરે છે, જેમ કે પ્રોપિનેબ અથવા ઝાયનેપ ટેકનિકલ. પરંતુ મિત્રો 70 દિવસ પછી જીરુંનો છોડ કૂણું નહીં પણ કડક હોવો જરૂરી છે. જો છોડ વધારે કૂણું હશે તો તેમાં રોગ જલ્દી આવશે. આપણે એવી ફૂગનાશક દવા વાપરવી જોઈએ જે છોડને કડક બનાવે અને રોગ સામે રક્ષણ આપે. તો પહેલું છે મેન્કોજેબ 75% વેટેબલ પાવડર. આ દવા સૌથી બેસ્ટ રિઝલ્ટ આપે છે. એક મગમાં 35 ગ્રામ નાખી આપણે છંટકાવ કરવું જોઈએ. જો મેન્કોજેબ ન વાપરવું હોય અથવા બદલવું હોય તો વિકલ્પ તરીકે આપણે કોપર ઓક્સીક્લોરાઇડ અથવા ક્લોરોન્થેરોનિલ જેવા ટેકનિકનો વપરાશ આપણે કરી શકીએ છીએ. આ દવા તમારા જીરુંના છોડને મજબૂત અને કડક બનાવશે, જેથી ઝાકળ કે વાદળછાયા વાતાવરણમાં પણ રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહેશે. રોગ તો કંટ્રોલ થઈ ગયો ખેડૂત મિત્રો. હવે વાતચીત કરીએ આપણે ઉત્પાદન વધારવાની. ખેડૂત મિત્રો, જીરુંના દાણા પોચા ન રહે અને વજનદાર બને આપણે વોટર સોલ્યુબલ ખાતરના 2 ખાસ સ્પ્રે કરવાના છે. જ્યારે દાણો બેસવાની શરૂઆત હોય ત્યારે આ સમયે છોડને ફોસ્ફરસ અને પોટાશની જરૂર હોય છે. તો તમારે 05234 ખાતરનો સ્પ્રે કરવો જોઈએ. એક પંપમાં 100 ગ્રામ લઈ અને તેની સાથે બોરોન 20%, એક પંપમાં 15 થી 20 ગ્રામ લેવું જોઈએ. બોરોનનું કામ છે પરાગનયન કરવામાં મદદ કરવી, જેથી દાણો સારો બેસે અને દાણાની સાઇઝ સુધારવી. આ બંને મિક્સ કરીને આપણે સ્પ્રે કરી શકીએ છીએ. હવે જ્યારે દાણો બેસી ગયા હોય અને પાકવા તરફ હોય ત્યારે આ સ્ટેજમાં આપણે દાણામાં ચમક અને વજન લાવવું છે તો 0050 પોટેશિયમ સલ્ફેટ ખાતરનો સ્પ્રે કરવો જોઈએ, જેમાં સલ્ફર અને પોટાશ બંને હોય છે. એક પંપમાં 100 ગ્રામ નહીં છંટકાવ કરવું જોઈએ. તેની સાથે ખેડૂત મિત્રો આપણે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવો જોઈએ, જેનું માપ છે 40 થી 50 ml પ્રતિ પંપ નાખવું જોઈએ. આ કોમ્બિનેશનથી તમારો દાણો એકદમ ભરાવદાર થશે અને બજારમાં ભાવ સારો મળશે. ખાસ ધ્યાન રાખજો કે ખાતરનો સ્પ્રે અને ફૂગનાશકનો સ્પ્રે અલગ અલગ કરવો વધારે હિતાવક છે. હવે વાતચીત કરીએ આપણે જીવાત નિયંત્રણની. વાદળછાયું વાતાવરણ હોય એટલે કે આ જીવાત તો આવવાની જ છે. તો એમાં જો આપણે ધ્યાન ના રાખીએ ખેડૂત મિત્રો તો તે છોડમાંથી રસ ચૂસી લે છે અને ચીકણો પદાર્થ છોડે છે, જેથી ફૂગ પણ આવી શકે છે. તો તમારે એ સમયગાળામાં થાયોમેથોક્ઝામ 25% અથવા ઇમિડાક્લોપ્રાઇડ 17.8%નો છંટકાવ કરવો જોઈએ. જો એટેક વધારે હોય તો લેમ્ડા સાયક્લોથિન મિક્સ હોય તેવી દવા વપરાશ આપણે કરી શકીએ છીએ. આ દવા તમે ફૂગનાશક સાથે મિક્સ કરી શકો છો, પણ ખાતર સાથે મિક્સ કરવાનું ટાળવું જોઈએ. ખેડૂત મિત્રો, માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં તમે પૂછી શકશો.